દક્ષિણમાં બે ધનાધન વરસાદ બાદ સુરતની કરીએ. સુરત શહેરમાં ધોધમાર વરસાદથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યાં હાલાકી છે? ભગવાન મહાવીર કોલેજ પાસે પાણી થયું છે. કોલેજ આગળ પાણી ભરાતા જ લોકોના વાહનો ડૂબી ગયા છે. આપ જોઈ રહ્યા છો સુરતના દ્રશ્યો કે જ્યાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આખી કાર પાણીમાં ડૂબી ગઈ છે. અનેક જગ્યાઓ પર વાહનો ફસાઈ ગયા હોવાની ખબર હાલમાં સામે આવી રહી છે. આપ જોઈ રહ્યા છો સુરતનો આ વિસ્તાર મહાવીર કોલેજ પાસે પાણી ભરાઈ ગયા છે. કોલેજ આગળ પાણી ભરાતા જ લોકોના વાહનો ડૂબી ગયા હતા. અનેક ફોર વ્હીલરોને નુકસાન પહોંચ્યું છે. આપ જોઈ રહ્યા છો શું પરિસ્થિતિ બની છે. સુરતના પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ગામ બાજુમાંથી પસાર થતી 32 ગંગા ખાડી ઓવરફ્લો થતાં જ પાણી ફરી વળ્યા છે. ખાડી પર રહેતા 40 પરિવારો સંપર્ક વિહોણા થયા છે. બલેશ્વરથી નેશનલ હાઈવે 48ને જોડતો આ માર્ગ બંધ થયો છે. બલેશ્વરથી ટુંડી બગુમરા જવાનો માર્ગ પણ બંધ થયો છે. આપ જોઈ રહ્યા છો ગત રોજથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ પલસાણા તાલુકાના બલેશ્વર ગામના છે, જ્યાં જે નજીકમાં આવેલી 32 ગંગા ખાડી છે તેમાં ભરપૂર પાણીની આવક છે અને ગામ છે તે ફરીવાર બેટમાં ફેરવાયું છે. ઘૂંટણસમા ઉપરથી પાણી જે વહી રહ્યું છે ત્યાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. મહત્વનું છે કે ગતરોજ જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને જે અહીંયા જે નજીકથી જ જે બલેશ્વર ગામ નજીકથી જ જે 32 ગંગા નદી પસાર થતી હોય છે તેમાં ભરપૂર પાણીની આવક થઈ છે અને હાલ 32 ગંગાના પાણી છે તે ગામમાં ફરી વળ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે જ્યાં જુઓ નજર પહોંચે ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. અહીંથી જ જે ટુંડા અને બગુમરા અને પલસાણા તરફ જવાનો જે માર્ગ છે તે પણ તેની ઉપર પણ આ જે 32 ગંગા ખાડી છે તેના પાણી ફરી વળ્યા છે અને તેને જ લઈને આ માર્ગ હાલ અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે. તે તંત્ર પણ આ જે 32 ગંગાની જળ સપાટી જે વધી રહી છે તેના ઉપર સતત નજર રાખી રહ્યું છે અને જે અહીંયા જ બેરીગેડ ગોઠવવામાં આવ્યા છે. મહત્વનું છે કે હાલ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સામેની તરફ જે ટેકરા ફળિયું આવેલું છે ત્યાં 50 જેટલા પરિવારો રહે છે. ત્યારે બિલકુલથી પાણી જળસ્તરમાં વધારો થશે. નદી જે ખાડી આવેલી તેના જળસ્તરમાં વધારો થાય તો આ પરિવારને સ્થળાંતર કરવામાં આવશે. હાલ જે 32 ગંગા ખાડી છે તેના પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને લઈને હાલ તંત્ર પર સતર્ક જણાઈ રહ્યું છે અને તમામ પ્રકારના સાવચેતીના પગલાં લઈ રહ્યું છે. સંદીપ વસાવા, ઝી મીડિયા, પલસાણા, સુરત.